નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગુજરાત ડીજીપી કપ 2024માં રાજકોટ રેન્જ મહિલા ટીમે હેન્ડબોલમાં પ્રથમ નંબરે જીત મેળવી ગોલ્ડ મેડલ અને ટ્રોફી મેળવી। નાયબ રેન્જ આઈજી દ્વારા મહિલા ટીમના ખેલાડીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સુરનગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્ય ડીજીપી હેન્ડબોલ કપ 2024 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યમાંથી 10 જેટલી રેન્જ વિભાગની મહિલા ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં રાજકોટ રેન્જ મહિલા ટીમ અને ભાવનગર રેન્જ મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી હતી। ત્યારે રાજકોટ રેન્જ ટીમે ભાવનગરની ટીમને ફાઇનલમાં માત આપી ફાઇનલ વિજેતા થઈ હતી। વિજેતા ટીમને ટ્રોફી અને દરેક ખેલાડીઓને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા। જ્યારે ટ્રોફી આપવામાં આવી ત્યારે મહિલા ટીમે ગગન ગજવી મૂકી આનંદ વ્યક્ત કરતા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સમગ્ર મહિલા ખેલાડીઓ, પુરુષ ખેલાડીઓ, પોલીસ અધિકારીઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। રાજકોટ રેન્જ ટીમમાં સુરનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતી મહિલાઓ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી। ડીજીપી હેન્ડબોલ કપ 2024માં રાજકોટ રેન્જ ટીમ વિજેતા બનતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજલબા વાળાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવતા રાજકોટ રેન્જ હેન્ડબોલ મહિલા ટીમના ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। રાજકોટ સુરનગર નાયબ રેન્જ આઈજી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારે દર વર્ષે ડીજીપી 2024 કપ અંતર્ગત જુદી જુદી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી જે પોલીસ તરીકે બજાવતા જે જવાનો છે તેમનામાં રહેલ ટેલેન્ટ બહાર લાવવા માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી તેઓ પણ સ્પોર્ટ્સની અંદર ભાગ લઈ શકે તે માટે થઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા રાજકોટ રેન્જ મહિલા ટીમ પ્રથમ સ્થાને આવી હતી।